ગટ્ટુ ચિંકીની આવી કમ્પ્લેન. ગટ્ટુ ચિંકી એક સાથે સ્કૂલે જતા હતા. ત્યાં જ સ્કૂલ ગેટની બહાર તેમને તેમના મિત્રો ગુડ્ડી, હરી અને બંટી મળે છે. અરે મિત્રો, તમે બધા અહીંયા અંદર નથી જવું કે? હા ગટ્ટુ, જવું તો પડશે જ, પણ આજે સ્કૂલ જવાનું જરાય મન નથી કરી રહ્યું. હા ગુડ્ડી, સાચું કહ્યું તે. મારો પણ આજે ભણવાનો જરાય મૂડ નથી. એમાંય પહેલો લેક્ચર જ ખડૂસ મિશ્રા સરનો છે. સાચું કીધું ચિંકી. મિશ્રા સર જ્યારે જિયોગ્રાફી ભણાવવાનું શરૂ કરે છે ત્યારે તો મને ઊંઘ જ આવે છે, અને એ તો આપણને ઊંઘવા પણ નથી દેતા. બંટીની વાત પર બધા હસવા લાગે છે. તેમ છતાં આપણે અંદર જવું જ પડશે મિત્રો. પણ આપણે એક કામ કરી શકીએ. એ શું? આપણે હંમેશા આગળની બેન્ચ પર બેસીએ છીએ ને, આજે આપણે પાછળની બેન્ચ પર બેસીશું અને મસ્તી કરીશું. ગ્રેટ આઈડિયા ગટ્ટુ. ચાલો પહેલા જ આપણી ક્લાસમાં જઈને પાછળવાળી સીટ્સ લઈ લઈએ. પછી ગટ્ટુ ચિંકી અને બધા મિત્રો જલ્દીથી ક્લાસમાં જતા રહે છે અને સૌથી પાછળની બેન્ચ પર બેસી જાય છે. થોડી વારમાં એસેમ્બલી પછી ક્લાસીસ સ્ટાર્ટ થાય છે અને મિશ્રા સર ક્લાસમાં આવે છે. ચલો બાળકો, જલ્દીથી તમારી જિયોગ્રાફી બુક અને કોપી નીકાળો. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. બધા બાળકો ચોપડી કાઢી લે છે, પણ ગટ્ટુ ચિંકી અને તેમના મિત્રોએ વિચારી લીધું હતું કે તેઓ આજે ભણશે નહીં. તેથી તેઓ ચોપડી તો નીકાળે છે, પણ એક રજિસ્ટર નીકાળીને તેમાં ક્રોસવર્ડ ગેમ રમવા લાગે છે. લે ચિંકી, હવે તારો વારો. ચિંકી, તું ફરીથી હારવાની છે. એ જોજે, આ વખતે હું જ જીતીશ. ગટ્ટુ ચિંકી, ગુડ્ડી, હરી અને બંટી ધીમે ધીમે હસતા હતા અને વાતો કરતા હતા. પહેલા તો મિશ્રા સર બહુ ધ્યાન નથી આપતા, પણ પછી તેમને ગુસ્સો આવે છે અને તે બધા મિત્રોને ઊભા કરે છે. અરે આ પાછળ શું થાય છે? અહીંયા હું ભણાઈ રહ્યો છું અને તમે ત્યાં સતત વાતો કરો છો. ઊભા થાઓ તો તમે અને બતાવો હું કઈ લાઈન ઉપર હતો. ગટ્ટુ ચિંકી અને બીજા મિત્રો ઊભા થાય છે, પણ તેમનામાંથી કોઈને પણ ખબર ન હતી કે સરે ક્યાં સુધી ભણાવ્યું હતું. ત્યાં જ મિશ્રા સર પાછળ ગટ્ટુ ચિંકીની બેન્ચ પર આવે છે અને પેલું રજિસ્ટર જોઈ લે છે. આ શું? હું આગળ ભણાવી રહ્યો છું અને તમે અહીંયા ગેમ્સ રમો છો? ગટ્ટુ ચિંકી બહુ ડરી જાય છે અને સરને સોરી કહેવા લાગે છે. સોરી સર. હા, સોરી સર. હવે પછી નહીં થાય. We are very sorry, sir. ના ના, આ બધું નહીં ચાલે. જલ્દીથી તમારી ડાયરી નીકાળીને મને આપો અને બહાર જઈને ઊભા રહી જાઓ બધા. તમારામાંથી એક પણને હું ક્લાસમાં નહીં બેસવા દઉં. ગટ્ટુ ચિંકી અને બીજા મિત્રોને પોતાની ભૂલ સમજાય છે, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. તેઓ સરને પોતપોતાની ડાયરી આપીને બહાર જતા રહે છે અને આખો તાસ બહાર ઊભા રહે છે. ક્લાસ પત્યા પછી મિશ્રા સર બધાને અંદર બોલાવે છે. આ લો તમારી ડાયરી. એમાં મેં બધાની કમ્પ્લેન લખી છે અને આવતીકાલે તમારા મમ્મી પપ્પાની સાઇન લઈને આવજો આમાં. જો સાઇન ના કરાવીને તો હું તમને મારા ક્લાસમાં નહીં બેસવા દઉં. ખબર પડી કે નહીં? ચાલો જાઓ પોતાની બેન્ચ પર. કમ્પ્લેનનું નામ સાંભળી બધા ડરી જાય છે. ચિંકીને તો રડવાનું આવી જાય છે. ગટ્ટુ, હવે આપણે શું કરીશું? મમ્મી પપ્પા આપણને બહુ જ વળશે. હા ચિંકી, મને હવે તો બહુ બીક લાગે છે. આપણે છેલ્લી બેન્ચ પર નહોતું બેસવા જેવું. હવે કરી પણ જોઈ શકીએ છીએ. સાઇન તો કરાવડાવી જ પડશે. સ્કૂલ પછી ગટ્ટુ ચિંકી ઘરે જતા રહે છે, પણ આજે બંને જણા એકદમ શાંત અને ડરેલા હતા. શું થયું બાળકો? તમે આટલા શાંત કેમ છો આજે? કહી પણ નથી રહ્યા કે સ્કૂલમાં શું થયું? કંઈ પણ તો નહીં મમ્મી. હા મમ્મી, રોજની જેમ નોર્મલ દિવસ તો હતો. કોઈ ખાસ નથી થયું. ગટ્ટુ ચિંકીને કંઈક ઈશારો કરે છે, પછી મમ્મીને કહે છે. મમ્મી, તને ખબર છે, આજે સર જ્યારે ભણાવતા હતા ને ત્યારે કેટલાક છોકરાઓ છેલ્લી બેન્ચે બેસીને ગેમ રમતા હતા. પછી સરે એમની કમ્પ્લેન કરી એમના પેરેન્ટને, પણ એ છોકરાઓએ સોરી બોલ્યું હતું. હા હા મમ્મી, સરે તો તેમને માફ કરી દેવા જોઈએ ને. શું? ના ના, જરાય નહીં. આ તો ખૂબ ખોટી વાત છે. આવા વિદ્યાર્થીઓને જરાય માફ ના કરવા જોઈએ, કારણ કે ભણવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. મમ્મીની વાત સાંભળી ગટ્ટુ ચિંકી હવે વધારે હેરાન થઈ જાય છે. ખાવાનું ખાઈને તેઓ સીધા તેમના રૂમમાં જતા રહે છે.
અને વિચારવા લાગે છે. હવે શું કરીએ ચિંકી? ખબર નહીં ગટ્ટુ. એક કામ કરીએ, પપ્પા આવે તેનો વેટ કરીએ. આજે તેમનો મૂડ સારો હોવો જોઈએ. ગટ્ટુ ચિંકી રાત પડવાની રાહ જુએ છે. પણ જ્યારે રાત્રે પપ્પા આવે છે તો ગટ્ટુ ચિંકી જુએ છે કે આજે પપ્પાનો મૂડ સારો નથી. ઓહ, આજે મારાથી ઓફિસમાં એક મોટી ભૂલ થઈ ગઈ અને મારા કારણે કંપનીનું નુકસાન થયું અને બોસ મને બોલ્યા પણ. શું? આ તો ખૂબ ખરાબ થયું. તમે એક કામ કરો, ખાવાનું ખાઈ લો, તમને થોડું સારું લાગશે. ના, મારે નથી ખાવું. હું જાઉં છું થોડું કામ કરવા. આ શું ચિંકી? આપણને તો પપ્પા સારા મૂડમાં જોઈતા હતા. આ તો બધું ઊંધું થઈ રહ્યું છે. હા ગટ્ટુ, છોડ. આપણે સવારે વાત કરીશું પપ્પા જોડે. જો કે ચિંકી, હું શું કહું છું, કેમ નહીં આપણે ડાયરીમાં સાઈન ના જ કરાવીએ? શું? હા, તને તો ખબર છે ને, મિશ્રા સર આવીને બધી વસ્તુ ભૂલી જાય છે. બની શકે કે તેઓ ડાયરીમાં સાઈન જોવાનું જ ભૂલી જાય. પણ જો તેમણે જોઈ લીધું તો? અરે નહીં જોવે. તું પોઝિટિવ વિચાર કર ને. એનાથી મમ્મી પપ્પાને ખબર નહીં પડે અને આપણે બચી જઈશું. અચ્છા ઠીક છે. જો તું કહે છે તો આપણે સાઈન નથી કરાવતા. તેમ પણ મમ્મી પપ્પા જોડે વાત કરવાની મારામાં તો જરાય હિંમત નથી. બસ પછી શું? બીજા દિવસે ગટ્ટુ ચિંકી મમ્મીને કંઈ કીધા વગર જ સ્કૂલે જતા રહે છે. ગટ્ટુ ચિંકી, તમે બંને સાઈન કરાવીને લાવ્યા કે નહીં? ના ગુડ્ડી, અને તમે બધા? શું તમે લોકોએ સાઈન નથી કરાવી? પણ કેમ? હવે તો સર તમને બહુ વળશે. આવું ના બોલી શરી. શું ખબર સર સાઈન ચેક કરવાનું ભૂલી જાય? પણ તમે સાઈન કેમ ના કરાવી ગટ્ટુ ચિંકી? ગટ્ટુ ચિંકી કંઈક જવાબ આપે તે પહેલા મિશ્રા સર ક્લાસમાં આવી જાય છે અને સૌથી પહેલા ગટ્ટુ ચિંકી ગુડ્ડી હરીબંટી પાસે પેલી ડાયરી માંગે છે. આ જોઈને ગટ્ટુ ચિંકી ખૂબ જ વધારે ડરી જાય છે. લાવ, સૌથી પહેલા તમે ડાયરી બતાવો, તો જ તમને ક્લાસમાં બેસવા દઈશ. ગુડ્ડી હરીબંટી તો ડાયરી બતાવી દે છે, પણ ગટ્ટુ ચિંકીની ડાયરી જેમાં મમ્મી પપ્પાની સાઈન હતી જ નહીં. એ જોઈને સરને ગુસ્સો આવે છે. હા, શું ગટ્ટુ અને ચિંકી, તમે બંને સાઈન નથી કરાવી? મેં કીધું તું ને કે તમે સાઈન કરાવીને લાવજો. મિશ્રા સર તો કશું સાંભળતા નથી. તે ડાયરીમાંથી મમ્મીનો ફોન નંબર કાઢીને સીધો મમ્મીને ફોન કરે છે. હવે તો ગટ્ટુ ચિંકી ખૂબ જ વધારે ડરી જાય છે. હેલો, તમે ગટ્ટુ ચિંકીના મમ્મી બોલો છો ને? મારે તમને તે બંનેની કમ્પ્લેન કરવી છે. સર મમ્મીને બધી વાત કહી દે છે અને પછી ફોન મૂકી દે છે. તમે બંને તમારી બેન્ચ પર બેસી જાઓ અને કાલે સાઈન કરાવીને લાવજો. ગટ્ટુ ચિંકી બેસી જાય છે. આજે તેમને ઘરે જવામાં ખૂબ જ ડર લાગતો હતો. ઘરે પહોંચ્યા પછી તેઓ બંને જુએ છે કે મમ્મી અને પપ્પા તેમના આવવાની રાહ જોતા હતા. ગટ્ટુ ચિંકી, આ સારી વાત નથી. ગઈકાલે તમે અમને ડાયરી કેમ ના બતાવી? સોરી પપ્પા, અમે બહુ ડરી ગયા હતા. હા પપ્પા, અમને માફ કરી દો. અમે સાચે સોરી છીએ. બાળકો, આ ખરેખર ખૂબ જ ખરાબ વાત છે. હા બાળકો, ભૂલ બધાથી થાય છે, પણ તેને છુપાવવી તેના કરતાં પણ મોટી ભૂલ છે. તેથી હવે પછી એવું ના કરતા, ઓકે? ના પપ્પા, હવે પછી અમે એવું ક્યારે નહીં કરીએ. બસ આ વખતે તમે અમને માફ કરી દો. હા પપ્પા, પ્લીઝ. સારું બાળકો, તમે ભૂલ સ્વીકારી એટલે અમે તમને માફ કરીએ છીએ. ગટ્ટુ ચિંકી આ સાંભળી ખૂબ જ ખુશ થાય છે. પછી મમ્મી તેમને નાસ્તો આપે છે. બીજા દિવસે બંને જણા સ્કૂલે જઈને સર સામે પણ માફી માંગે છે.